નામ સંજય બાપટ છે, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી છું. ઘણા સમયથી સોશિયલ મીડિયા અને મીડિયા દ્વારા અમને જાણવા મળ્યું કે યુબી અગ્રવાલ નામની જે કંપની છે, કંપની 2018થી મેડિકલ ઓક્સિજન બનાવતી આવી છે. મેડિકલ ઓક્સિજન બનાવતી વખતે એણે પ્રોડક્શન વધારવા માટે 300-400નું જે એનું પ્રોડક્શન હતું એ 900નું પ્રોડક્શન કરવા માટે એણે અશુદ્ધ હવા, ઓક્સિજનની સાથે અશુદ્ધ હવા પણ ભરી અને ઓક્સિજન પ્રોડક્શન વધારી અને આ પ્લાન્ટ ચાલુ કરેલો. એના પછી અમને જાણકારી મળી કે આ જગ્યા જે છે ગૌચર જમીન છે મોટી ચિરાઈ ગામની 1003 સર્વે નંબર ઉપર. એ તમામ રેકર્ડ પણ અમે કઢાવેલા છે અને અમારા આમ આદમી પાર્ટીના પ્રભારી અને અમારી ટીમ દ્વારા 2 દિવસ પહેલાં જ અમે આવેદનપત્ર પણ પ્રાંત અધિકારી સાહેબને આપેલું છે કે જે ઓક્સિજનના કારણે 9 જેટલી હોસ્પિટલનું એક લિસ્ટ આવેલું છે કે 9 જેટલી હોસ્પિટલની અંદર આ ઓક્સિજન 2018થી સપ્લાય કરવામાં આવ્યું અને આક્ષેપો કરવામાં આવ્યા છે કે સેંકડો મોત આ હોસ્પિટલોની અંદર આ ઓક્સિજનના કારણે થઈ છે. એ ઓક્સિજન માટેની તપાસ સમિતિ બનાવી અને આની જે લેબ ટેકનિશિયન હતા કે નહોતા કે એની લેબ હતી એ તમામની તપાસ કરી અને જો આના કારણે મોત થયા હોય તો એ તમામમાં આના પર 302-307ની કલમો લગાવવામાં આવે. એની સાથે જે અધિકારીઓ હતા એ તમામ અધિકારીઓ ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ગૌચર જમીન જો હોય, બાંધકામ મંજૂરી વગરની જે જમીન છે તો એ પણ તાત્કાલિક ધોરણે સરકાર અને તંત્ર દ્વારા આના પર કાર્યવાહી કરી અને આ જગ્યા ખાલી કરાવવામાં આવે અને ગૌચર જમીન તરીકે નિયમ કરવામાં આવે.